રાજકોટમાં ટ્રાફિક નિયમન થાય કે ન થાય, પણ ઉઘરાણા નિયમન ચોક્કસ થાય છે. આજે ડેમ ચોકડી પાસે ટ્રાફિક વોર્ડનનો એક એવો વિડીયો વાયરલ થયો છે, જે જોઈને તમે પણ કહેશો કે આ ખાખીની સેવા છે કે ખિસ્સાની ખેતી. જુઓ આ દ્રશ્યો. આજે ડેમ ચોકડી પર ટ્રાફિક ક્લિયર કરવાની જગ્યાએ વોર્ડન સાહેબને વસૂલી કરવામાં વધુ રસ છે. વાહન ચાલકોને ખોટી રીતે હેરાન કરવા અને પછી સાઈડમાં લઈ જઈને ઉઘરાણા કરવા, આ હવે અહીંનો રોજનો નિત્યક્રમ બની ગયો હોય તેવું લાગે છે. નવાઈની વાતો એ છે કે આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ આજુબાજુના 15 જેટલા ગામોના લોકોએ ત્રાસીને પોલીસ કમિશનર કચેરીએ લેખિતમાં રજૂઆત કરી હતી, છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું. શું આ ઉઘરાણામાં ઉપર સુધી ભાગ પહોંચે છે કે પછી વોર્ડનોને કોઈનો ડર જ નથી? ટ્રાફિક વોર્ડનનું કામ ટ્રાફિક હળવો કરવાનું છે કે જનતાના ખિસ્સા હળવા કરવાનું? જ્યારે સીસીટીવી કેમેરા અને ઈ ચલણની વ્યવસ્થા છે, ત્યારે આ રીતે રસ્તા વચ્ચે ઊભા રહીને કરવામાં આવતી વસૂલી શું કાયદેસર છે? આ વાયરલ વિડીયો પર એક્શન ક્યારે લેવાશે તે તો જોવું રહ્યું. જો તમારી પાસે પણ આવા ઉઘરાણાના વિડીયો હોય તો અમને ચોક્કસ મોકલજો, અને આ વિડીયોને એટલો શેર કરો કે આજે ડેમ ચોકડી પરની આ લૂંટ બંધ થાય.